નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભાદરા તાલુકાના ચોકારી ગામ ખાતે ગ્રામ પંચાયતના 6 સભ્યો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। ચોકારી ગામ ખાતે ગ્રામ પંચાયતના 6 સભ્યો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા। ભારત માતા કી આચરણનો અવાજ નથી આવતો। મિત્રો, આજે ચોકારી ગામે જે કાર્યકર મિત્રો 6 વારના સભ્યો એમના સમર્થકો સાથે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તો એક આનંદ અને ઉલ્લાસ હોવો જોઈએ। બધા દિલથી એકવાર ફરી આહ્વાન કરીશ અને ભારત માતાની જય બોલાવીશ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીશ કે જરા એમનો ફોટો લઈ લે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। ધન્યવાદ। મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કાર્યકર મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે, મિત્રો હું તમને ચોક્કસપણે એક વાત કહીશ કે તમે ભાજપમાં તો જોડાયા છો, પણ સાથે સાથે વિકાસની યાત્રામાં જોડાયા છો। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાદરામાં ચૈતન્યસિંહ ઝાલા બાબુ આજરોજ ચોકારી મુકામે ચંદ્રિકા માતાના પ્રાગટ્યમાં ભારતીય જનતા પાર્ટી ગવર્નેશન વન ઇલેક્શન આ કાર્યક્રમમાં આજે ચોકારી ગામના 400 થી 500 યુવા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને જોડાયા છે। એમાં ગ્રામ પંચાયતના 6 સભ્યો સંજયસિંહ સામતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ, ધર્મેન્દ્રસિંહ હડિયાર, શીતલબેન મહેશભાઈ, ચંદ્રિકાબેન હનુભાઈ કટારિયા, મહેશભાઈ વણકર, જયદીપસિંહ જસવંતસિંહના ધર્મપત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે એ તથા સાથે ગામના આગેવાન એવા બળવંતસિંહ ગોહિલ અને ચિમનભાઈ કટારિયા એ એમના લગભગ 400 થી 500 કાર્યકરો અને સમર્થકો લઈ અને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું દિલથી એમનો આભારી છું અને એક વાત ચોક્કસ કહીશ અને જે નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાદરા તાલુકામાં ચૈતન્યસિંહ ઝાલા આ ટ્રિપલ એન્જિનની સરકારમાં આજે ચોકારી ગામના 400 થી 500 કાર્યકર મિત્રો વિકાસ યાત્રામાં જોડાયા છે, એ બદલ હું એમનો દિલથી ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું। માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। જ્યારે આજે સવારથી વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર માની છે, છતાં પણ વડોદરા શહેરના વિવિધ શિવાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે, જેમાં ખાસ કરીને માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રહેલા સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। જ્યારે શ્રાવણ મહિનો આખો પવિત્ર મહિનો કહેવાય છે, જ્યારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્તિનું ફળ મળે છે, ત્યારે આજે સવારના મહિનાના પ્રથમ સોમવારે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 દેવ સૃષ્ટિની ઉત્પન્ન ભગવાન બ્રહ્માજીએ કરી, પાલન પોષણ ભગવાન વિષ્ણુએ કર્યું, અંતે ભગવાન મહાદેવ। 3 દેવમાંથી એક જ એવો દેવ છે મહાદેવ, એનો આખો માસ ભગવાન શિવજીનું યજન કરવામાં આવે છે, એ શ્રાવણ માસ કહેવામાં આવે છે। શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને અભિષેક, બિલીપત્ર, અનેક દ્રવ્યોથી ભગવાનની શિવજીની પૂજા કરવામાં આવે છે। આજે આ શ્રાવણ માસ તો પ્રથમ સોમવાર છે। આ પ્રથમ સોમવારના દિવસે આજે ભગવાન શિવજીને
ચોખા ચડાવવાનો વિશેષ મહિમા છે. આજના દિવસે ભગવાનને અક્ષત ચડાવવાથી, ચોખા ચડાવવાથી આપણું આયુષ્ય વધે છે, ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. આજે આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર દિવસે અમે આજે સવારે ભગવાન મહાદેવજીને પંચામૃતથી અભિષેક કરી, આરતી કરી, ત્યારબાદ આરંભ કર્યો હતો. અમારા મંદિરમાં ભગવાન મહાદેવજીનું પૂજન થાય છે, યજન થાય છે, અભિષેક થાય છે, તમામ પ્રકારની પૂજાઓ થાય છે. અને અમે તમામ ભક્તોને પ્રાર્થના કરી, આવો, પધારો અને મહાદેવજીનું દર્શન કરો, અભિષેકનો લાભ લો. શ્રીરંગ રાજી શાયરે દ્વારા ક્ષમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને નિઃશુલ્ક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરાના ક્ષમતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે દ્વારા સ્વતંત્ર સેનાની નગર ક્ષમતા વિસ્તારના GHBના મકાનમાં રહેતા લોકોને આજે નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GHBના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેમને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિની પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય છે. રહેવાસીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શ્રી રંગ આયરે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી પહેલ કરી છે. તેમણે કોર્પોરેશન દ્વારા વેરિફિકેશન થયેલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટનું આજે જાતે વિતરણ કર્યું. આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયાથી મુક્તિ મળી છે. શ્રીરંગ રાજી શાયરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રહીશોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રાથમિકતા છે. કોર્પોરેશનની નોટિસ બાદ ઘણા રહીશો ચિંતિત હતા. જે લોકોએ પોતાના મહેનતમાં પૈસોની રિનોવેશન કરાવ્યા હતા તેવા લોકોને ટેન્કર એન્જિનિયર દ્વારા સ્પષ્ટતા કરી તેવા લોકોને સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સાથે લોકોને જણાવ્યું હતું કે અમારું મકાન જૂનું હોય અને ભયજનક હોય તેની કાળજી સરકારની સાથે આપણે પણ લેવી જોઈએ. જે લોકો આની કાળજી લીધી નથી તેવા લોકો આજે સર્ટિફિકેટ મેળવવા તકલીફ ન પડે તે માટે અમે આ જેવા
લોકો બધા ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફ સ્થળ સ્થિતિ જોઈ એન્જિનિયર દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક વિતરણનું આયોજન કર્યું હતું અને આનંદ છે કે આનાથી રહીશોને મોટી રાહત મળી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીરંગ રાજેશ આયરેના આ પહેલની બિરદાવી હતી. આ પ્રકારની પહેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને નાગરિકોના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને જનકલ્યાણના કાર્યોને પ્રોત્સાહન આપે છે. અમે આપણે નોટિસ હતી એમાં આપણા વોટ્સઅપ ગ્રુપ પર હતું. આપણે વારંવાર કીધેલું, કારણ કે આર્કિટેક્ટ એટલા બધા એ નથી હોતા કે રોજ તમારા ઘરે આવે. વારંવાર મેસેજ નાખવા છતાં પણ જેટલા લોકોએ આપણને કીધા છે ત્યાં આગળ શ્રીરંગ અમે લોકો જેને જ્યાં જગ્યાએ ગયા છે, કારણ કે આમાં એકદમ સર્ટિફિકેટ અપાતું નથી. આ સર્ટિફિકેટ જ્યારે સ્ટ્રક્ચર એન્જિનિયર ત્યારે જ આપતો હોય છે કે પોતે આવે છે, એ જુએ છે, પછી એને લાગે છે કે જ્યાં રિપેરિંગ કરવાનું છે એ જોઈને જે સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ત્યારે જે બનાવે છે એને આપે છે. આ તો એટલા માટે કે સવલતના ભાગરૂપે એક માણસને જ્યારે થાય ત્યારે આખા કોમ્પ્લેક્સનું જ્યારે કેટલાય લોકો એવા છે કે સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લાવવાના પૈસા પણ ના હોય, તો તેવા સંજોગોમાં જ્યારે આપણા ત્યાં આગળ કેટલાક લોકોને ખાલી પીવડાવવા માટે કાં તો કોઈ કેટલીક વાર રાજકીય રોટલો શેકવા માટે પણ કેટલાક લોકો આ રીતના કરતા હોય છે. પણ આપણે વાયદો વચન એના કરતાં આપણે વિવાદમાં નહીં, વાયદામાં નહીં, પણ જે કહીશું એ નક્કર જ કરીશું. આપણો રેકોર્ડ છે કે રાજેશ આયરે જે બોલે છે તે કરે છે. એકવાર જે કીધું છે આના કોઈના માટે નહીં, પણ તમે લોકો ખૂબ પ્રેમ આપ્યો છે, સુખમાં પણ રહ્યા છે, દુઃખમાં પણ રહ્યા છે, એટલે વારંવાર કહીએ છીએ. હમણાં મેં ગૌરીવતમાં પણ દીકરીઓને કીધું, તો આપણે ફરજ છે કે આપણી છોકરીઓના આપણે અહીંયા ફોર્મ ભરવા જોઈએ. હમણાં અમે જે કંઈક ખાલી ગોપાલભાઈ જાય કે ખાલી ગોપાલભાઈ જાય કે પછી પંડ્યાભાઈ જાય કે પછી અમારા આ દાદા જાય, જિગ્નેશભાઈ જાય, ત્યારે એ 15 જણના ફોર્મ આપે કે આટલી છોકરી આવે. તો એ છોકરીઓને લાવવાની આપણે સમાજમાં બેઠા છે. એવી રીતના નોટબુક વિતરણમાં પણ અમે કીધું કે ભાઈ આપણા જે 1000 છોકરા છે ત્યારે 300 લોકોએ ફોર્મ ભર્યા. અમે હમણાં જોઈએ કે સામે પાવભાજીની લાઈન પર 200 લોકો ઊભા છે. એકત્ર થયા છે અને ખાસ કરીને આપણે વાત કરવાની છે કે જે અત્યાર સુધીને આપણને જે નોટિસો મળી છે, જે આપણને વારંવાર દર ચોમાસું આવે એટલે નિર્ભયતાની નોટિસ મળે, અને જેવી રીતે આપણે જોયું કે સૂર્ય કિરણની અંદર જેવી રીતે માનવ સર્જિત બનાવ બન્યો અને ત્યારબાદ ફરીથી એક વખત આપણને નોટિસ મળી, ત્યારથી લોકોએ પોતાનું અવેરનેસ રાખીને જે પણ ઘરોનું મેન્ટેનન્સ કરાવ્યું હતું એ મેન્ટેનન્સ પર જે લોકોના થઈ ગયા હતા એવા ટાવરોને, એવા મકાનોને આપણે સ્પેશિયલ ઘરથી स्टेबिलिटी सर्टिफिकेट कढ़ावानो आयोजन કર્યું હતું। राजेश भाई आयरे और श्रीरंग आयरे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं, इतना अच्छा काम करते हैं। जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती, लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं, श्रीरंग साहब हमारे साथ हैं, हमको बहुत अच्छी नींद आती है। हमको कोई तकलीफ़ नहीं होती, पानी की तकलीफ़ हो, लाइट की हो, कोई भी तकलीफ़ हमारी सोसाइटी में होती है, खड़े पैर वो आ जाते हैं, दिन हो रात हो वो देखते नहीं, और वो हमेशा हमारे साथ खड़े रहते हैं। भगवान उनको लंबी उम्र दे और ऐसे ही वो हमारी सेवा करते रहे। जय हिंद। ભાઈ અમારા વોર્ડમાં સારી એવી સેવાનું કાર્ય કર્યું છે। જ્યારે અમારે ત્યાં પ્રોબ્લેમ ઊભા થયા હોય, જેવું કે ડ્રેનેજ, રોડ તેમજ ઘણી સેવાઓ અમારા માટે કરી છે, અને આવા સેવાભાવી માણસ અમને મળ્યા। અમે એમની સંપર્કમાં ઘણા વર્ષોથી છે। જ્યારે અમારે ડ્રેનેજના, પાણીના કે રોડના પ્રોબ્લેમ હોય તો એ અમારી સાથે ખડા પગે ઊભા રહે છે અને અમને સારી સેવા આપે છે। એમના માટે અમને બહુ ગર્વ છે, અને ભવિષ્યમાં પણ એ આગળ ને આગળ વધે એવા અમારા એમને આશીર્વાદ છે। સર્ટિફિકેટ જે આપવામાં આવી રહ્યું છે કેટલું જરૂરી હતું? હા, જે સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે હતી કે દરેકના પોતાના મકાનો સારી રીતે મેન્ટેન કરે અને આગળ એનું મકાનનું આયુષ્ય બી લાંબુ વધે, એટલા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટથી એક આપણને રાહત રહે છે। હું ભાનુપ્રસાદ જોશી, સ્વતંત્ર સેનાની નગર નંબર 84।
હું આર્કિટેક્ચર પણ છું અને સ્ટ્રક્ચર પણ છું. રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું હું ભગવાનને પ્રાર્થના કરું છું. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. MSUમાં NSUIનો આક્રમક વિરોધ. ગર્લ્સ હોસ્ટેલના પ્રશ્નો મુદ્દે વોર્ડન પર શાહી ફેંકી રોષ ઠાલવ્યો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની છે. યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યું છે. ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનના લીધે 200થી વધારે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજ દિન સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે. ત્યારે NSUIના કાર્યકર્તાઓએ આ પ્રશ્ને નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર શાહી ફેંકી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ, ભોજન સુરક્ષા પ્રશ્નો, પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાને લઈને હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં NSUIએ આક્રમક પગલું ભર્યું હતું. આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડનની ઓફિસ બહાર લગાવવામાં આવેલ નેમપ્લેટ પર કાળી શાહી ફેંકીને હતી, જે તંત્ર અને વોર્ડન પ્રત્યે તેમના રોષનું પ્રતીક હતું. બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્કર પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે તે એક વાત ચોક્કસ છે કે ગત મહિને ફૂડ પોઈઝન ઘટના બની હતી અને આ વાતને પણ જ્યારે 20 દિવસ થઈ ગયા છે તેમ છતાં તંત્ર જાગ્યો નથી અને આજે NSUI વિરોધના કારણે ટેન્કર પ્રક્રિયા આજથી જ શરૂ કરવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં જે ગંભીર બનાવ ફૂડ પોઈઝનિંગનો બન્યો હતો તેને 20થી ઉપર દિવસ થઈ ગયા છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ અત્યારે કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક નથી કરી. હું એમ પૂછવા માગું છું કે એ શેની રાહ જોઈ રહ્યા છે? એ તેમના સગા સંબંધીઓનો કોન્ટ્રાક્ટ મળે તેની રાહ જોઈ રહ્યા છે? સૌથી પહેલાં તો જે વડોદરાના જે લોકલ સ્થાનિકો હોય તેમને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. અગાઉ પણ જે કોન્ટ્રાક્ટર આપ્યા હતા તે બહારથી વ્યક્તિ આવીને અહીંયા ચલાવતા હતા.
એટલે આ ક્યાંક ને ક્યાંક પોતાના વાલાદવાલા અને પોતાના સગા સંબંધીઓને ખિસ્સા ભરે તેના માટેની આ એક રણનીતિ છે. 20 દિવસ હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટ નથી મળ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને RSSના મોટા મોટા કાર્યક્રમો હોય ત્યારે આ જ અહીંયાના ચીફ વોર્ડન અહીંયાથી બસો ભરીને જે ગર્લ્સને છે તે ત્યાં મોકલાવતા હોય છે સભામાં. પણ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે તમે જોશો કે આજે NSUએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું, પણ અહીંયા ઓફિસમાં કોઈ છે જ નહીં. કોઈ જવાબ સાંભળવા માટે, અમારી વાત સાંભળવા માટે, રજૂઆત સાંભળવા માટે કોઈ અહીંયા બેઠું જ નથી. ખાલી આ જે નામ પ્લેટ લાગેલી છે તે ફક્ત નામની લાગેલી છે. જે અહીંયા સત્તાધીશો બેઠેલા છે તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા છે. એટલે આજ રોજ NSUએ સહી નાખીને તેમના નામ પર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે અને માંગ કરી છે કે જે બી વિદ્યાર્થીઓના ગર્લ્સની હોસ્ટેલની સમસ્યાઓ છે એ વહેલી તકે નિરાકરણ આવે. કારણ કે આજે તમે ગર્લ્સ હોસ્ટેલમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે ગર્લ્સ હોસ્ટેલ ફક્ત નામની છે. ત્યાં બહારના ડિલિવરી બોયઝ, ત્યાં બહારના ડિલિવરી બોયઝની અવર જવર એટલી બધી વધી ગઈ છે અને કાલ ઉઠીને કોઈ મોટી જાનહાનિ થાય કે કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? એટલે આ એક ખૂબ ગંભીર સમસ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિચારવું જોઈએ. અવારનવાર NSUએ રજૂઆત કરી છે પણ આના પર કોઈ નિકાલ આવ્યો નથી. છેવટે આજરોજ NSUએ જે નેમ પ્લેટ અહીંયાને વોર્ડનની હતી તેના પર સહી લગાવીને આજરોજ વિરોધ પ્રદર્શન કરવાની એમને ફરજ પડી છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારના પાવન દર્શનાર્થે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે શિવભક્તોનો ઘસારો જોવા મળ્યો. સુંદરકાંડના પ્રસિદ્ધ પઠન કરતા શ્રી અશ્વિનભાઈ પાઠક પણ આજરોજ દાદાના દર્શન પૂજન અર્થે પધાર્યા હતા. દેવાધિદેવ મહાદેવ ભોળીનાથની પ્રસન્નતા પામવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં શિવ પૂજાનું મહત્વ અને શ્રાવણ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. શિવ ભક્તો પૂજન અર્ચન ભક્તિ આરાધના તપ દ્વારા ભગવાન ભોળાનાથની યાચના કરતા હોય છે. ત્યારે આજરોજ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર સુંદરકાંડના પ્રસિદ્ધ પાઠન કરતા શ્રી અશ્વિનભાઈ પાઠક તેમજ દર્શન પૂજન અર્થે વહેલી સવારથી જ વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિ ભક્તો ઉમટ્યા છે. નર્મદા નદીમાં સ્નાનનો લાભો લઈ શિવ ભક્તો દાદાને પૂજન, બિલીપત્ર, તલ, દૂધ જેવી સામગ્રી અર્પણ કરી મનોવૈચ્છિક ફળની કામના કરે છે. નદી કિનારાની માટીમાંથી પાશ્વિત શિવલિંગનું નિર્માણ કરી મંદિર સંકુલમાં ભૂદેવો દ્વારા તેનું વિશેષ પૂજન કરાઈ રહ્યું છે. આખાઈ માસ દરમિયાન 1.25 લાખ પાશીશ્વર શિવલિંગ સ્થાપના કરી પૂજનની મંદિર ટ્રસ્ટના આયોજન કરાયું છે, જેથી શ્રાવણમાં દરમિયાન અહીં દર્શનાર્થે આવતા શિવ ભક્તોને કુબેર દાદાના દર્શનની સાથે સાથે પાર્થિશ્વર શિવલિંગના દર્શનનો પણ અન્ય લાભ મળે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે નર્મદા કિનારે પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લઈ ભક્તો ધન્યતા अनुभवी રહ્યા છે. जय कुबेर, जय महाकाली माँ। आज श्रावण मास का प्रथम सोमवार कुबेरेश्वर महादेव मंदिर में हजारों की संख्या में जो कि आसपास के गांव के समस्त भक्तजन आके कुबेर जी का दर्शन, कुबेर जी को अभिषेक और महाकाली माँ का भी दर्शन कर रहे हैं। साथ में माँ नर्मदा मैया में स्नान करके बहुत से लोग नर्मदा मैया का जल लेकर के भी कुबेर भगवान को अभिषेक कर रहे हैं। कुबेरेश्वर में पधारने वाले समस्त भक्तजनों का कुबेर दादा से हम प्रार्थना करते हैं सभी की मनोरथ पूर्ण हो। और इस बरसात में आप जितना हो सके अपने घरों के आसपास एक वृक्ष जरूर लगाएं, जो कि हमारे को पर्यावरण की स्वच्छता और ऑक्सीजन के लिए भी हम सब के लिए लाभकारी है। समस्त भक्तों से निवेदन करते हैं एक वृक्ष जरूर लगाएं। कुबेर दादा से प्रार्थना करते हैं आप सबके मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ।
पूरे मास के दरमियान क्या क्या धार्मिक आयोजन आते हैं? यहाँ पर पार्थिव शिवलिंग जो कि पूरे श्रावण महीने में 1 महीने में 1.25 लाख पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और नित्य उनका विसर्जन होगा। यहाँ पर आप सोशल मीडिया के माध्यम से दर्शन कर सकते हैं या फिर यहाँ पर आकर के भी आप सब लोग कुबेर दादा के साथ में पार्थिव शिवलिंग का दर्शन यानी पूजा भी कर सकते हैं। सुबह 10 बजे से यह पूजा चालू होता है 12 बजे तक। उसके बाद संध्या के समय में पार्थिव शिवलिंग का विसर्जन किया जाता है। साथ में महारुद्र भी चालू है जो कि हवन कुंड में आप बैठ कर के हवन इत्यादि करके भगवान को प्रार्थना कर सकते हैं। पूरे महीने यहाँ पर पूजा पाठ जितने भी हमारे बाहर से आए हुए ब्राह्मण जन हैं वो सब बैठ कर के पार्थिव शिवलिंग अलग अलग जगह भी बना करके जिसकी भी मनोरथ होती है कि मेरे को इस महीने पार्थिव शिवलिंग बना करके पूजन करना है तो उन्हीं ब्राह्मणों से संपर्क करके भी लोग अपना पार्थिव શિવલિંગ બના કે પૂજન કરते हैं। ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હાલ 2 સક્રિય સિસ્ટમ કાર્યરત છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈ અનેક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, બોટાદમાં આજે ભારે વરસાદની આગાહી છે સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ સિવાય મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। દહેજ શેડ 1માં આવેલ 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ્પમાં શનિવારે મધરાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં 2 કામદારના મોત જ્યારે એક ગંભીર રીતે ઘાયલ। ઔદ્યોગિક ભરૂચ જિલ્લાને દહેજ શેડ 1માં 2014થી શિવા ફાર્મા કેમ્પ કાર્યરત છે। વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્ફાઇડ ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે જે યુએસ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે। શનિવારે મધરાત્રે 2:40 કલાકે શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રતિક્રિયા ચાલી રહી હતી। રિએક્ટરની કોમલમાં ઓવર પ્રેશર થતાં બ્લાસ્ટ થયો હતો। એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા। કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી। ગંભીર રીતે ઘવાયેલ 3 કર્મચારીઓને મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ત્રાંગલ ગામના શૈલેષસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા। ભરૂચ જિલ્લા માટે દુઃખદ ઘટના છે અને દહેજ ખાતે આટલી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે પરંતુ કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નથી જેના કારણે સારવાર માટે ભરૂચ વડોદરાની નોબત આવે છે અને સારવાર પહેલાં જ મૃત્યુ થઈ જાય છે। ગુજરાતમાં 27 વર્ષથી વધુ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને 3થી વગેરે વિધાનસભા ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ એક હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરી નથી શક્યા। જ્યારે અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી। ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના આશુતોષ મેરચિયાએ માહિતી આપી હતી કે કંપની સાથે ફેક્ટરી એક્ટ હેઠળ કામગીરી શરૂ કરાઈ છે। તપાસના અંતે કંપનીની પ્રોહિબિશન નોટિસ ફટકારાશે। આજરોજ પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિમા। જેતપુરમાં જૂનાગઢ રોડ શિવકૃપા નગર 1માં શેરીના નંબર 9માં આજે શ્રાવણ માસને શુક્રવારને દિવસ એક સાર્વજનિક પ્લોટમાં કેદારનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું। આ વિસ્તારમાં બાજુમાં ગણેશનગર
દાતાર નગર, અયોધ્યાનગર બધાની વચ્ચે આ સાર્વજનિક પ્લોટમાં મંદિરનું આયોજન કરેલ છે. લોકોની ભીડ આજુબાજુના વિસ્તારના ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા. નવનિર્મિત મંદિરમાં આજુબાજુના વિસ્તારના સાથે સહકારથી મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.